ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી આવનારી વિડીયો તમને મળતી રહે। વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર। આપણે અત્યારે 16મા પાઠ તરફ જઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો। લાસ્ટ ટાઈમ આપણે બેવડા ફલનની વાત કરી હતી, આજે આપણે ભ્રૂણપોષ વિશેની વાત કરીશું। હવે બેવડું ફલન શા માટે આપણે કહેતા? કારણ કે ત્યાં આગળ બે જગ્યાએ ફલન પોસિબલ હતું। એક તો હતું ન્યુક્લિયસ, મતલબ કે અહીંયા આગળ ધ્રુવીય કોષ કેન્દ્ર પાસે, અને બીજું હતું અંડકોષ સાથે। હવે કંઈક એનું રિવિઝન જોયા બાદ આપણે અહીંયા આગળ ભ્રૂણપોષના ટાઈપ્સ અને ભ્રૂણપોષ વિશેની વાત કરીશું। સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો, આજે જે બે વસ્તુને આપણે ભણવાની છે એના રિવિઝન માટે એક ટોપિકને આપણે અહીંયા આગળ જોઈ લઈએ। એક વસ્તુને આપણે લાસ્ટ ટાઈમ એ પણ ભણીને ગયા કે અહીંયા આગળ એક અંડક હતું અને અંડકના અંદર ભ્રૂણપૂટનું ડેવલપમેન્ટ જોતા। ભ્રૂણપૂટની અંદર ઉપરની તરફ રહેલા 3 કોષો, જેને આપણે અહીંયા આગળ પ્રતિધ્રુવી કોષો કહેતા। નીચેની તરફ 2 સેલ હતા જે આગળ જઈને નિર્મૂલન પામતા, જેને આપણે સહાયક કોષો કહેતા, અને વચ્ચે એક હતું કે જેને આપણે અંડકોષ કહેતા। વચ્ચે રહેલા 2 ધ્રુવીય કોષ કેન્દ્ર જે આ ભ્રૂણપૂટની 8 કોષ કેન્દ્રીય રચનાની અંદરથી હતા। અહીંયા આગળ આપણે ફલનના અંદર એક વસ્તુ ખાસ જોઈને ગયા કે અહીંયા આગળ એક નરજન્યુ, 2 નરજન્યુમાંથી એક નરજન્યુ જે છે એ વચ્ચે રહેલા ધ્રુવીય કોષ કેન્દ્ર સાથે જોડાણ કરે, અને એક બીજું જે નરજન્યુ હતું એ નરજન્યુ જે છે એ અંડકોષ સાથે જોડાય। તો યાદ રાખજો કે અહીંયા આગળ ઓલરેડી 2Nની રચના તો હતી જ, એટલે કે ધ્રુવીય કોષ કેન્દ્ર તો હતા જ, પ્લસ એની સાથે એક નરજન્યુ જોડાયું એટલે કે N, એટલે કે જે રચના બનશે એ અહીંયા આગળ 3Nની હશે, જે હશે અહીંયા આગળ 3N। જ્યારે નીચેની તરફ એક અંડકોષ હતો, તમે જાણો છો અહીંયા આગળ કે એ જનરલી અંડકોષ આપણે કહેતા, અને અંડકોષ સાથે એક નરજન્યુ જોડાતું એટલે કે N પ્લસ N, એટલે કે 2N જેવી રચના બનતી, જેને આપણે અહીંયા આગળ યુગ્મનજ કહેતા। વિદ્યાર્થી મિત્રો, જે 3N બન્યું એને આપણે અહીંયા આગળ PN નામ આપ્યું હતું, એટલે કે પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ, અથવા તો આપણે એને PEC તરીકે ઓળખતા, પ્રાઇમરી એન્ડોસ્પર્મ સેલ જે કોષ છે એને આપણે PEC કહેતા। બીજી વસ્તુ કે આ જે 2Nની જે રચના બની નીચે, જેને આપણે યુગ્મનજ નામ આપ્યું હતું, આપણે બધા જાણીએ છીએ કે એને આપણે અહીંયા આગળ યુગ્મનજ કહેતા। હવે વિદ્યાર્થી મિત્રો, સવાલ એ થાય કે આ જે PN બન્યું, આ PN ભવિષ્યની અંદર શું બનાવશે? તો એ જ વસ્તુ આજે ભણવાની છે, એ બનાવશે ભ્રૂણપોષ। અને બીજી એક વસ્તુ કે નીચે રહેલું અંડકોષ સાથેનું જે ફલન થઈને યુગ્મનજ જે બન્યું, આ યુગ્મનજ ભવિષ્યની અંદર શું બનાવે? તો યુગ્મનજ ભવિષ્યની અંદર અહીંયા આગળ ભ્રૂણ બનાવશે। એટલે આના પછીનો જે ટોપિક આપણે ભણવાનો છે એ ભ્રૂણનો છે, અને અત્યારે જે ભણવાનો છીએ એને આપણે ભ્રૂણપોષ કહીશું। તો મારા મુજબ તમને આના ટોપિકના અંદર ખ્યાલ આવ્યો હશે। હવે આપણે આગળ વધીએ। સૌથી પહેલાં ભ્રૂણપોષ જે છે એનું ડેવલપમેન્ટ કઈ રીતે થાય? આ પ્રશ્ન એક્ઝામની અંદર 2 રીતે પૂછાતો હોય, સમજાવો ભ્રૂણપોષનો વિકાસ, અથવા બીજી રીતે પણ પ્રશ્ન પૂછાય કે પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્રમાં થતી વિકાસની ક્રિયાને વર્ણવો। સૌથી પહેલાં ભ્રૂણપોષનો વિકાસ કઈ રીતે થાય એને જોઈએ। ટોપિકની અંદર સૌથી અગત્યનો મુદ્દો આપેલો છે ભ્રૂણનો વિકાસ, ભ્રૂણપોષનો વિકાસ। ભ્રૂણપોષનો વિકાસનું મહત્ત્વ પહેલાં જોઈએ કે ભ્રૂણપોષનો વિકાસ જે છે એ ભ્રૂણપોષને આગળ વધારશે। ભ્રૂણ વિકાસને આગળ વધારવા માટે એ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે અહીંયા આગળ તેનો વિકાસ થશે તો જ ભ્રૂણને અહીંયા આગળ પોષણ મળશે। પ્રાથમિક ભ્રૂણપોષ કોષ, જેને આપણે PEC કહેતા, તમે અહીંયા આગળ મધ્યમાન સ્થાને 3N જેવી રચના જોઈ હતી, જેને આપણે પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ કહેતા, એક કોષ કેન્દ્ર ન્યુક્લિયસના નામે ઓળખાય, અને જે કોષ બન્યો એને આપણે PEC નામ આપ્યું હતું। આ જે PEC છે એ વારંવાર વિભાજન પામી ત્રિકીય ભ્રૂણપોષ પેશીનું નિર્માણ કરશે, અને આ જે પેશી બનશે એના કોષો સંચિત ખોરાકથી સમૃદ્ધ હશે, એટલે કે એની પાસે ખોરાક રહેવાનો છે। એનું કાર્ય હશે તે વિકસતા ભ્રૂણને પોષણ પૂરું પાડવામાં ઉપયોગમાં લેવાશે। તો વિદ્યાર્થી મિત્રો, એ જ વસ્તુને આપણે એક ડાયાગ્રામમાં જોવાનો છે। આ ડાયાગ્રામ NCERTમાં નથી આપેલો, પણ તમે આની ઉપરથી, આ ડાયાગ્રામ ઉપરથી જલ્દી સમજી શકો। પહેલી એક વસ્તુ, બીજી એક તમારે આની અંદર સમજવી કે ભ્રૂણપોષના વિકાસના પ્રકાર કેટલા। હવે ભ્રૂણપોષનો વિકાસ તો થવાનો જ છે, પણ તે 3 પ્રકારે થશે। પહેલો પ્રકાર કોષ કેન્દ્રીય, આપણી NCERTની બુકની અંદર જે ટોપિક આપેલો છે એ કોષ કેન્દ્રીય છે। બીજો જે પ્રકાર જે છે એ કોષીય, અને ત્રીજો પ્રકાર જે છે એને હેલોબિયલ કહેવાય।
હવે વિદ્યાર્થી મિત્રો, આ ટોપિક્સને આપણે એક લેક્ચરની અંદર ડિટેલમાં ચર્ચીશું, પણ અત્યારે આપણે જે એનસીઆરટીની બુકે આપેલો છે એ કોષ કેન્દ્રીય છે. કોષ કેન્દ્રીયને આપણે ન્યુક્લિયસ એન્ડોસ્પર્મ તરીકે પણ ઓળખીએ. ન્યુક્લિયસનો મતલબ કોષ કેન્દ્રીય અને એન્ડોસ્પર્મનો મતલબ થાય ભ્રૂણપોષ. વિદ્યાર્થી મિત્રો, યાદ રાખો કે આ કોષ કેન્દ્રીય ભ્રૂણપોષનું ડેવલપમેન્ટ કઈ રીતે થાય એને આપણે અહીંયા આગળ જોઈ લઈએ. સૌથી જે પહેલો પ્રકાર આપ્યો કોષ કેન્દ્રીય અથવા તો આપણે એને બીજા નામથી પણ ઓળખતા કે ન્યુક્લિયસ એન્ડોસ્પર્મ. ન્યુક્લિયસ એન્ડોસ્પર્મનો જે વિકાસ જે છે એ કંઈક વિશેષ રીતે થવાનો છે, અને વિકાસ કઈ રીતે થશે એને આપણે થિયરિકલ કોન્સેપ્ટ સાથે જોતા જઈશું. હવે તમે અહીંયા આગળ એક વસ્તુને બહુ ધ્યાનથી સમજજો કે આ વિકાસની જે પ્રક્રિયા જે છે એના અંદર ભ્રૂણપોષનો વિકાસ સૌથી સામાન્ય પ્રકાર જો કોઈ હોય તો એ પ્રકાર જે છે એ કોષ કેન્દ્રીય, યાદ રાખજો, કોષ કેન્દ્રીય ભ્રૂણપોષનો છે. આ એક સામાન્ય પ્રકાર છે. પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર, જેને આપણે પીઈસી કહેતા. તમને ખ્યાલ છે કે આ કોષ હતો, કોષના વચ્ચે આપણે 3N જેવી રચના બનાવી હતી. આ 3N જેવી જે રચના બનતી હતી જેને આપણે પીઈસી કહેતા. બસ આ પીઈસી જે છે એ વારંવાર અહીંયા આગળ કોષ કેન્દ્રીય વિભાજન પામશે અને અસંખ્ય અહીંયા આગળ કોષ કેન્દ્ર બનાવશે. બસ આ જ એક ડાયાગ્રામની અંદર આપણે જોવાનું છે. તો હવે આપણે કંઈક આ જોઈ લઈએ. તમે જોઈ શકો કે આની અંદર આ ભ્રૂણ એટલે કે એમ્બ્રિયો છે, વચ્ચે ટ્રિપ્લોઇડ એટલે કે 3N જેવી રચના, જેને આપણે અહીંયા આગળ ટ્રાઇપ્લોઇડ ન્યુક્લિયસ તરીકે ઓળખતા, બીજું એને PN તરીકે પણ ઓળખતા. હવે ભવિષ્યની અંદર આ જ PN જે છે એ વારંવાર વિભાજન પામે અને આવા અસંખ્ય, આ તમે કોષો જોઈ શકો, આ અસંખ્ય ભ્રૂણપોષ પેશી જે છે અસંખ્ય કોષ કેન્દ્રો બનાવે. આ કોષ કેન્દ્ર બનાવવાની જે ઘટના જે છે એ કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ ડેવલપમેન્ટમાં આવે, એટલે કે કોષ કેન્દ્રીય ભ્રૂણપોષના વિકાસની અંદર લઈ શકાય. આપણે થિયરિકલ કોન્સેપ્ટના અંદર આપણે જોઈએ તો એને વાત કરી પહેલાં કે કોષ કેન્દ્ર જે છે વારંવાર કોષ કેન્દ્રીય વિભાજન પામી મોટી સંખ્યામાં કોષ કેન્દ્રોને સર્જે. કોષ કેન્દ્ર ઘણા બધા બન્યા બાદ ભ્રૂણપોષ જે છે વિકાસની આ અવસ્થા જે છે એ મુક્ત કોષ કેન્દ્રીય વિકાસ કહેવાય. યાદ રાખજો, પરીક્ષામાં તમને પ્રશ્ન પૂછાતો હોય આ વિકાસ કેવા પ્રકારનો છે, તો મુક્ત, કારણ કે આના અંદર ઘણા બધા કોષ કેન્દ્રો સર્જાવાના. એ જ PN જે છે એ વારંવાર વિભાજન પામીને આ કોષ કેન્દ્ર બનાવશે. ત્યારબાદ કોષ દિવાલનું નિર્માણ થાય. તમે જાણો છો કે પીઈસી ઘણા બધા કોષ કેન્દ્ર બનાવ્યા બાદ હવે કોષ દિવાલનું નિર્માણ કરશે અને ભ્રૂણપોષ જે છે એ હવે કોષીય બની જાય. મતલબ કે અહીંયા પહેલાં એક કોષ કેન્દ્ર બન્યું અને પછી આની અંદર કોષ દિવાલ બની, તો હવે આ એક સેલ તૈયાર થઈ ગયો, એટલે કે કોષ તૈયાર થયો. યાદ રાખજો, બીજી એક વસ્તુ એને અહીંયા આગળ સમજાવી છે કે કોષીય રચના પહેલાં અસંખ્ય મુક્ત કોષ કેન્દ્રો બનેલા હોય છે. આપણે જોયા સામાન્ય પ્રકારના ભ્રૂણપોષ કોષ કેન્દ્રીય પ્રકારના વિકાસમાં, એટલે કે PEN પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ વારંવાર કોષ કેન્દ્રીય વિભાજન પામી મોટી સંખ્યામાં કોષ કેન્દ્ર ઉત્પન્ન કરતા હતા. એને પણ આપણે સમજીને ગયા. આ કોષ કેન્દ્રો જે છે એ પરિધ વિસ્તારમાં ગોઠવાય છે. હવે જોઈએ ડાયાગ્રામમાં કે તે ક્યાં ગોઠવાયેલા છે. તો તમે અહીંયા આગળ જોઈ શકો કે આ કોષ કેન્દ્ર જે છે એ અહીંયા આગળ પરિધ વિસ્તારમાં ગોઠવાયેલા જોવા મળશે. તમે આ બધા જુઓ, પરિધ વિસ્તાર જે છે એની તરફ ગોઠવાયેલા છે. આ પરિધ વિસ્તારમાં ગોઠવાયા એટલે વચ્ચે આ સ્પેસ રહી ગઈ, અને આ સ્પેસ જે બની આ સ્પેસને આપણે રસધાની કહીએ. તો યાદ રાખજો કે બધા કોષ કેન્દ્ર આ રીતે પહેલાં હતા, એડજસ્ટમેન્ટ થઈ અને તે પરિધ વિસ્તારની અંદર આ રીતે ગોઠવાઈ ગયા, અને ગોઠવાય એટલે વચ્ચે એક રસધાની તૈયાર થાય, બરાબર, જેને રસધાની તરીકે ઓળખીએ. હવે એ જ વસ્તુને અહીંયા આગળ સમજાવી કે પરિધ વિસ્તારમાં ગોઠવાયેલા કોષો જે છે અને ભ્રૂણપૂટના વચ્ચેના વિસ્તારમાં મોટી રસધાની બને. આપણે રસધાની જોઈને ગયા. ત્યારબાદ કોષ રસના વિભાજનની શરૂઆત થાય. હવે કોષ રસ વિભાજન થશે. પહેલાં કોષ કેન્દ્ર બનાવાયા, હવે કોષ રસ વિભાજનની શરૂઆત થાય. આ પ્રક્રિયા પણ પરિધ વિસ્તારથી શરૂ થઈ કેન્દ્ર વિસ્તાર તરફ આગળ વધવાની. તમને બે રીતે એક્ઝામ નીટના અંદર પ્રશ્ન પૂછાતા હોય. આપણી એનસીઆરટીની બુકની અંદર આ વસ્તુ લખેલી નથી કે પહેલું જે વિભાજન હતું એ ક્યાં આગળ હતું. પહેલાં કોષો બધા પરિધવર્તી વિસ્તારમાં ગોઠવાઈ ગયા હતા. તો આપણે બધાએ જોયું કે આ કોષો જે છે પરિધવર્તી વિસ્તારમાં ગોઠવાયેલા છે. પણ હવે જે છે એ કંઈક અહીંયા આગળ જુદી રીતે થશે. આ જ કોષો જે છે એ ફરી પાછા પરિધ વિસ્તારથી લઈ અને કેન્દ્ર તરફ આવશે.
તો જુઓ હવે જે રચના બનશે એ કંઈક આવી બનશે. આ પરિધ વિસ્તારથી લઈને કેન્દ્ર તરફની દિશામાં તે આગળ વધશે. હવે યાદ રાખો એ જ વસ્તુને આપણે અહીંયા આગળ કીધું કે આ પ્રક્રિયા જે છે કોષરસ વિભાજનની હતી અને કોષરસના વિભાજનની આ પ્રક્રિયાની શરૂઆત પરિધ વિસ્તારથી શરૂ થઈ અને કેન્દ્ર વિસ્તાર તરફ આગળ વધી ગઈ. અંતે બહુકોષી ભ્રૂણપોષ અસ્તિત્વમાં આવે અને આપણે જોઈ શકીએ કે અહીંયા આગળ બહુકોષી ભ્રૂણપોષ બની ગયો. બીજું કે અપરિપક્વ કાચા નારિયેળમાં તમે જે પાણી જુઓ છો આ બીજું કશું નથી. આ નારિયેળનું જે પાણી જે છે એ ઘણા બધા મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ છે. હવે તમે સમજ્યા હશો કે પાણી જે છે એ ઘણા બધા કોષ કેન્દ્ર ધરાવે, એટલે કે તે મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ હજારો કોષ કેન્દ્રથી બનેલા છે. તેમની ફરતે તમે સફેદ એક માવો અથવા ઘર જુઓ છો, જેને આપણે ખાવામાં યુઝ કરીએ છીએ, જેને આપણે અહીંયા આગળ કર્નલ તરીકે પણ ઓળખીએ. યાદ રાખજો, એક શબ્દ લીધો છે અહીંયા આગળ કે આ સફેદ ઘર કે માવો જે છે કર્નાલ તરીકે ઓળખાય. એ કોષીય ભ્રૂણપોષ છે. હવે તમને પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછાય કે જે પાણી જે છે શું છે, તો અસંખ્ય કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ યાદ રાખજો. અને એના અંદર રહેલો સફેદ ઘર કે માવો નારિયેળની અંદર, જેને આપણે કર્નલ કહીએ, એ કયા નામથી ઓળખાય? એને શું કહીશું આપણે? તો તે બીજું કશું નથી, તે કોષીય ભ્રૂણપોષ છે. ઘણી દ્વિદળી વનસ્પતિઓની અંદર તમે જોશો તો વટાણા છે, વાલ છે, મગફળીમાં બીજના વિકાસ પહેલાં ભ્રૂણપોષનો વિકાસ વિકસતા ભ્રૂણ દ્વારા તે વપરાઈ જાય. આ વસ્તુ અલગ છે. તમે જાણી શકો કે વટાણા, વાલ, મગફળી જે છે એનો બીજનો વિકાસ થાય એના પહેલાં ભ્રૂણપોષ વિકસતા ભ્રૂણ દ્વારા અહીંયા આગળ વપરાઈ જશે. કેમ? તો ભ્રૂણ તેનો ઉપયોગ કરી લેશે. હવે તમે જ્યારે એને ફોલીને જોશો તો એના અંદર તમને ભ્રૂણપોષ નહીં દેખાય. એનું શું કારણ? કારણ કે ભ્રૂણે તેનો ઉપયોગ કરી લીધો પોતાના ડેવલપમેન્ટ માટે. આમ છતાં દિવેલા અને નારિયેળમાં તમે જોશો તો પુખ્ત બીજમાં તે ચિરલગ્ન રહેશે, એટલે કે તમને ત્યાં દેખાશે. એટલે કે ભ્રૂણપોષ ત્યાં પ્રેઝન્ટ છે અને બીજાંકુરણ દરમિયાન તેને ઉપયોગમાં લેવામાં આવે. તો આ ઘટના જે છે કંઈક વિશેષ રહી. અને ડાયાગ્રામને આપણે જોઈને ગયા કે ડાયાગ્રામ આપણે કઈ રીતે ડેવલપમેન્ટમાં લેતા. જો ફરીથી એકવાર આપણે બતાવી દઈએ ડાયાગ્રામ, જેથી તમને કદાચ ના ખ્યાલ આવે તો ફરી તે ડાયાગ્રામની અંદર તમને ખ્યાલ આવે. તો વિદ્યાર્થી મિત્રો, આ ડાયાગ્રામને તમને અત્યારે કદાચ ખ્યાલ ન આવ્યો તો ડાયાગ્રામને આપણે ફરીથી સમજીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ બીજું કશું નથી. આપણે આગળની તરફ એક સ્ટ્રક્ચર જોઈને ગયા હતા જેને આપણે ભ્રૂણપોષ કહેતા. ઘણા વિદ્યાર્થીઓને આનામાં કન્ફ્યુઝન થાય, કારણ કે ભ્રૂણપોષની અંદર આપણે અંડકોષ નીચેની તરફ જોઈએ અને અંડકોષ સાથે ફલન થયા બાદ એમ્બ્રિયો જે છે એ કંઈક નીચેની તરફ બનતું હોય, પણ અહીંયા આગળ ઉપર બતાવ્યું છે. એ જ વસ્તુને હું તમને અહીંયા આગળ ક્લિયર કરું કે એક આપણે સ્ટ્રક્ચર ભણતા એક ભ્રૂણપોષની અંદર ઉપર રહેલા 3 કોષો, જેને પ્રતિધ્રુવ કોષો, વચ્ચે રહેલા અહીંયા આગળ 3PN બનાવતી સ્ટ્રક્ચર, એટલે કે આપણે પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ કહેતા, અને નીચે જે કંઈક સ્ટ્રક્ચર બનતું એ અંડકોષ સાથે ફલન થયા બાદ યુગ્મનદ બનતું. અને યુગ્મનદમાંથી ભવિષ્યની અંદર મેં તમને વાત કરી હતી કે અહીંયા આગળ ભ્રૂણ બનશે. બસ આ જ ભ્રૂણની જે રચના છે આને રિટર્ન કર્યું છે, મતલબ કે આને ફેરવી દીધું છે અને આ ભ્રૂણપોષનું સ્ટ્રક્ચર તમને અહીંયા આગળ બતાવ્યું છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આ ભ્રૂણ જ એમ્બ્રિયો છે, પરંતુ એને ઉપર દર્શાવેલું છે, આપણે અહીંયા આગળ સ્ટ્રક્ચરમાં નીચે દર્શાવીએ છીએ. હવે આ જ વસ્તુને આપણે અહીંયા આગળ સમજીએ કે આ જે ટ્રિપ્લોઇડ સેલ હતો, જેને આપણે ન્યુક્લિયસ કહેતા, આ પ્રાથમિક ભ્રૂણપોષ પેશી જે છે વારંવાર અહીંયા આગળ વિભાજન પામશે અને અસંખ્ય કોષ કેન્દ્ર બનાવે. તો તમે જુઓ કે અહીંયા આગળ PN કેટલા બધા કોષ કેન્દ્ર બનાવી દે. એ વારંવાર વિભાજન પામીને અહીંયા આગળ આવા કોષ કેન્દ્ર બનાવતું હોય. આ કોષ કેન્દ્ર જે છે શરૂઆતમાં તમે જોઈ શકો આ પરિધવર્તી દિશાની અંદર ઉપર બહારની તરફ ગોઠવાય. પરિધવર્તી દિશાની અંદર ગોઠવાયા બાદ અહીંયા આગળ એક સ્ટ્રક્ચર અંદરની તરફ તમને જોવા મળશે, એને આપણે રસધાની કહીએ. તો અહીંયા આગળ રસધાની તૈયાર થઈ ગઈ. બસ આ જ કોષો જે છે એ ડેવલપમેન્ટ થઈ આ રીતે બહારની તરફ ગોઠવાઈ જશે. આ ડેવલપમેન્ટ ક્યાંથી ક્યાં હતું? તો તમે જોયું કે આ કેન્દ્રથી લઈને પરિધવર્તી દિશામાં હતું. હવે જે અહીંયા આગળ કોષરસીય વિભાજન થશે, એ કોષરસીય વિભાજન થવાનું છે એ કઈ દિશામાં થશે? તો તે પરિધિથી લઈ, યાદ રાખજો, પરિધિથી લઈ કેન્દ્ર તરફ. પહેલાં આ વિભાજન હતું તે કેન્દ્રથી પરિધ તરફ હતું. હવે આ જે વિભાજન છે એ પરિધથી કેન્દ્ર તરફ હશે. તો આપણે એને વાત કરીએ કે અહીંયા આગળ મુક્ત જે કોષ કેન્દ્ર જે છે એ ભ્રૂણપોષ એ હજારો કોષ કેન્દ્રથી બનેલા છે, એ પાણીના છે, અને સફેદ ગર કે માવો જે તમે જુઓ છો, જેને આપણે કર્નલ કહીએ, એ કોષીય ભ્રૂણપોષ છે.
તો ઘર અને માવો એ કોષીય ભ્રૂણપોષ અને મુક્ત કોષ કેન્દ્ર જે છે એ પાણી છે. એટલી વસ્તુ તમારે અહીંયા આગળ યાદ રાખવી.